નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય અર્થતંત્રનું કદ વધીને ₹330.68 લાખ કરોડ, વિશ્વમાં ચોથું કે પાંચમું સ્થાન. સરકાર અવઢવમાં, ભારતનું જીડીપી 6.5%, 4 વર્ષના તળિયે. તુર્કી દ્વારા ટ્રમ્પ, પુતિન, ઝેલેન્સ્કીની મેગા કોન્ફરન્સનો પ્રસ્તાવ. બજારની અટકળોથી વિપરીત સ્થિતિ, ભારતમાં અસાધારણ ઉપજ થઈ. ભારતમાં ઘઉંનું વિક્રમી ઉત્પાદન, આયાતની જરૂર નહીં પડે, સરકારે કહ્યું. ચોરસ ફૂટનો ભાવ અધધ ₹2.83 લાખ. મુંબઈમાં 639 કરોડનો દેશનો સૌથી મોંઘો રહેણાંક પ્રોપર્ટી સોદો. ઉત્તરાખંડમાં અંકિતાના હત્યારા પુલકિત, સૌરભ અને અંકિતને આજીવન કેદ. ગોત્રી વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી વાહનોને અડફેટમાં લેનાર કાર ચાલક અને સાગરીતને દારૂ આપનાર 2 પકડાયા. પાણીની નવી લાઈન નાખતા લોકોના કનેક્શનો તૂટતા પાણીનો કકળાટ. સગીર કિશોરી સાથે દુષ્કર્મ કરનાર આરોપીની જામીન અરજી નામંજૂર. 28 વર્ષનો આરોપી 14 વર્ષની કિશોરીને ભગાડી ગયો હતો. એફઆરસીએ વિબગ્યોર સ્કૂલને ₹10 લાખ દંડ ફટકાર્યો. પ્રવાસ અગાઉ પોલીસ મથકે જાણ કરવી ફરજિયાત. સ્કૂલ પ્રવાસ માટે નવો નિયમ, 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે. ગુજરાતમાં કોરોનાના નવા 68 કેસ, 265 દર્દીઓ સારવાર હેઠળ. વિશ્વમાં પ્રથમવાર એસએસજીમાં થયેલી સર્જરીના આર્ટિકલને એશિયન જર્નલમાં પ્રસિદ્ધ કરાયો. ઈએમઈ સ્કૂલ કેમ્પસમાં આજે મોક ડ્રિલ. સાંજે 15 મિનિટ માટે બ્લેકઆઉટ થશે. દુશ્મનો ફૂફાડો મારશે તો દરમાંથી બહાર કાઢીને પણ મારીશું, મોદીએ કહ્યું. ઈશિતાએ કોર્ટના નિર્ણય પછી માત્ર 28 દિવસમાં એનડીએ માટે તૈયારી કરી. હવે તેનું સ્વપ્ન સાકાર થયું. ટ્રમ્પ પ્લાન બી લાવી શકે છે. 150 દિવસ સુધી 15% ટેરિફ. શહેરી વનને બાયોડાયવર્સિટી પાર્કનું લેવલ, સુવિધા બાયપાસ. સુરતનો બાયોડાયવર્સિટી પાર્ક નજરાણું બન્યો. વડોદરામાં 6 વર્ષમાં 2 વખત નામકરણ છતાંય અધૂરો. સિંગરોડ ચેકડેમમાં નહાવા પડેલા ફતેગંજના યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ભારતનો આર્થિક વિકાસ દર ધીમો પડ્યો. ચોથા ક્વાર્ટરનો જીડીપી ઘટીને 7.4% થયો. કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ, 4ના મોત, વ્યાપક નુકસાન થયું. અમેરિકાની જાણીતી સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય છોકરો ફૈઝાન પ્રથમ ક્રમે. હિન્દુકુશ હિમાલય પર્વતમાળા આ સદીના અંત સુધીમાં 75% બરફ ગુમાવી શકે છે, અભ્યાસના અનુસાર. ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી. તેણે વિશ્વને સ્વદેશી શસ્ત્રોની શક્તિ બતાવી દીધી, મોદીએ કહ્યું. નાઇજીરિયાના મોકવા શહેરમાં પૂરથી 88ના મોત નીપજ્યા. ક્લાઇમેટ ચેન્જથી અડધા વિશ્વએ અત્યંત ગરમીનો વધારાનો મહિનો સહન કર્યો, નિષ્ણાંતોએ કહ્યું. ખેડાના ચાંદણા ગામે નજીવા ઝઘડામાં વચ્ચે પડેલા વૃદ્ધની પાઇપ મારી હત્યા કરાઈ. પેટલાદ પાલિકાના ઓવરસીયરને એક્સટેન્શન આપવા ધમપછાડા. વડોદરા શહેર જિલ્લામાં આજે 3 સ્થળે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રિલ યોજાશે. એફઆરસીની લપડાક. વડોદરા ઇતિહાસમાં સર્વપ્રથમ વખત વિબગ્યોર સ્કૂલને ₹10 લાખનો દંડ ફટકાર્યો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નેટ પીજીની પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાશે, સુપ્રીમે કહ્યું. ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ, જીડીપી ગ્રોથ રેટ 4 વર્ષના તળિયે. વર્ષ 2023-24માં 9.2% નોંધાયો હતો. ભારતને ચીન વિરોધી કાવતરામાં ફસાવવાનો નાટોનો ખુલ્લેઆમ પ્રયાસ, રશિયન વિદેશ મંત્રીએ કહ્યું. ટ્રમ્પ વહીવટી તંત્રના આદેશો વિરુદ્ધ 250થી વધુ અરજીઓ દાખલ. ટ્રમ્પે 11 નિર્ણયોમાં ગુલાંટ મારી 180ને કોર્ટે રોક્યા. દેશમાં કોરોનાના 1828 એક્ટિવ કેસ, 15ના મોત નીપજ્યા. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાંસોની સફાઈની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ. જીકાસનો રકાસ શરૂ. એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયામાં અનેક મુશ્કેલીઓ. પાકિસ્તાનના ન્યુક્લિયર બ્લેકમેલથી ભારત ડરવાનું નથી, એસ જયશંકરે કહ્યું. કારેલીબાગ સ્વિમિંગ પુલમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી આવતા તરવૈયાઓનો હોબાળો. વડોદરા ઝોન એફઆરસી દ્વારા વિબગ્યોર સ્કૂલને ₹10 લાખનો દંડ ફટકારાયો.
ભરૂચમાં 2.5 વર્ષ બાદ કોરોનાની રીએન્ટ્રી, એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. FY 24-25માં ભારતનો જીડીપી ગ્રોથ 6.5% રહ્યો, 4 વર્ષનું નીચલું સ્તર. સાવલીમાં એસએમસીનો સપાટો, ₹39.3 લાખના દારૂ સાથે 2 બુટલેગર પકડાયા. રાજ્યની તમામ શાળાએ પ્રવાસમાં 2 પોલીસ જવાન ફરજિયાત રાખવા પડશે, ડીજીપીએ કહ્યું. શહેરમાં વાવાઝોડા સાથે વરસાદમાં વારંવાર વીજળી ડૂલ થતા મુશ્કેલીઓ. વાઘોડિયા રોડના ગોડાઉનમાં કેમિકલ બાળતા શ્વાસમાં તકલીફની સાથે આંખોમાં બળતરા થતા લોકોનો હોબાળો. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્ર કિરણ 7 દિનના રિમાન્ડ પર. ભારત રાષ્ટ્રીય સુરક્ષા માટે કઠોર નિર્ણય લેવા મક્કમ, વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે કહ્યું. મનસ્વી રીતે ફીની વસૂલાત કરતી વિબગ્યોર સ્કૂલને ₹10 લાખનો દંડ ફટકારાયો. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નૌકાદળનો ઉપયોગ કર્યો હોત તો પાકિસ્તાન 4 ટુકડામાં વહેંચાઈ ગયું હોત, રાજનાથસિંહે કહ્યું. પાકિસ્તાનના 50 શહેરો હાફિઝે આતંકવાદી રેલીઓ કઢાવી. ફ્રાન્સમાં 1 જુલાઈથી જાહેરમાં ધૂમ્રપાન સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય. સેબીએ લગાવ્યો પ્રતિબંધ. અભિનેતા અરશદ વારસી સહિત 59 લોકો શેરબજારમાં ટ્રેડિંગ નહીં કરી શકે. મોદીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ભાગલપુરથી ધરપકડ થઈ. રાજ્યમાં આગામી 24 કલાકમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના, હવામાન વિભાગની આગાહી. પાલડીમાં ઘરઘાટી 19.55 લાખના દાગીના રોકડ ચોરીને ફરાર. અમદાવાદમાં નવજાત શિશુ કોરોનાની ચપેટમાં, આઈસીયુમાં સારવાર ચાલુ. ગુજરાતની પેટા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનીતા કેજરીવાલ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ. સોમનાથ જ્યોતિર્લિંગ પર નવો વિવાદ, મારી પાસે શિવલિંગના મૂળ અંશો છે, રવિશંકરે કહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા ખાતેથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.